ડભોઈ તાલુકાના કરનાળી ગુજરાતનું પવિત્ર યાત્રાધામ અને જ્યાં ઓરસંગ નર્મદા અને ગુપ્ત સરસ્વતીનો ત્રિવેણી સંગમ થાય છે તેવું દક્ષિણ કાશી તરીકે ઓળખાતું કરનાળી અત્યારે ગંદકીના ગંભીર પ્રશ્નને ઘેરાયેલું છે। સરકાર એક તરફ પ્રવાસન સ્થળોના વિકાસની વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ અહીંની પવિત્ર નદીઓ લીલ અને ગંદા પાણીના કારણે ગંધાઈ રહી છે। લીલનું સામ્રાજ્ય કરનાળી પાસે પસાર થતી ઓરસંગ અને નર્મદા નદી અત્યારે જાણે લીલા મેદાનમાં ફેરવાઈ ગઈ હોય તેવું દ્રશ્ય સર્જાયું છે। સમગ્ર નદીના પટમાં લીલ જામી ગઈ છે। નદીના સ્થગિત અને ગંદા પાણીના કારણે ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે કિનારે ઊભું રહેવું પણ મુશ્કેલ બન્યું છે। સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીં અસ્થિ વિસર્જન, પિતૃ તર્પણ અને અન્ય ધાર્મિક વિધિઓ માટે આવે છે। ગંદા પાણીના કારણે શ્રદ્ધાળુઓને પવિત્ર સ્નાન કરાવવામાં અને વિધિ કરવા માટે મુશ્કેલી પડી રહી છે। સામે સવાલ તંત્રની ઉદાસીનતા સામે સવાલ સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે જો આ પ્રવાસન સ્થળ છે તો નદીઓની સફાઈ માટે નક્કર આયોજન કેમ નથી? ગંદા પાણીના નિકાલ અને લીલના નિકાલ માટે તંત્ર કેમ મૌન છે? શ્રદ્ધાળુઓની આસ્થા સાથે આ પ્રકારના ચેડા ક્યાં સુધી ચાલશે? પ્રવાસન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર વહેલી તકે આ બાબતે જાગૃત થાય અને યુદ્ધના ધોરણે નદીઓની સાફ સફાઈ કરાવે તેવી લોક માંગ ઉઠી છે। જો સમયસર સફાઈ નહીં થાય તો આગામી દિવસોમાં અહીં રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ છે।